હરિ ઓ યા દેવી સર્વભૂતેષુ માં શક્તિરૂપેણ સંસ્થિતા હે માં નમસ્તસ્ય 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ માં વાણી રૂપેણ સંસ્થિતા હે માં નમસ્તસ્ય 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 નમો નમઃ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઉપસ્થિત મારા પ્રેમાળ વહાલા સંતો, પૂજ્ય બાપુ, ઉપસ્થિત મારા વહાલા સ્વજનો, મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ અને સુર સાધકોના ચરણોમાં વંદન કરી મારી વાણીની શરૂઆત કરતા પહેલા હવે આમાં થોડોક ફેરફાર થયો છે. આને થોડુંક ધીમું રાખજો, મને આવડતું નથી આવડતું તેમાં ચોખ્ખું કહેવા વાંધો હું. ભજનની બહરાટી બોલતી હતી ને એમાં હું મારું ભૂલી ગયો છું એટલે હું ચોખ્ખું કહી દઉં છું. એ ટીપુ ઉપર ટીપુ બહરાટી બોલાવતા હતા ને હું પછી હું સૂકી ગયો, મેં મારે ક્યાં આવે ઊભું રહેવું આમાં. પણ 2025ના વર્ષની અંદર આ શુભ શરૂઆત ભજનથી થાય છે ને આજે મારે કંઈક ભાગ હારા આવી છે. આપ સર્વ સંતોના દર્શન થયા અને આ પરગણામાં અમારો પહેલો પ્રોગ્રામ છે અને એમાંય છલાળા ધામ પરમ વંદનીય ગિરિબાપુ શિવકથામાં આપ સર્વ પધાર્યા છો અને મહાદેવ તો કોને નથી વાલો મારા બાપ. પણ મારી વાણીની શરૂઆત કરતા પહેલાં એક સુંદર મજાની ચકાચક જય બોલાઈ. જય બોલાવવામાં જે કંઈ પાપ લાગે, મને ખબર છે કે તમે આ ટાઈટનું કામ કેવું છે બાપુ, હલો ને તો જ ટાઈટ લાગે, હલો નહીં ને તો કાંઈ ન થાય. હલો એટલે ટાઈટ વાય, પણ એટલે જે પ્રમાણે ઓઢીને આવ્યા છો એ પ્રમાણે થોડીક ઠંડી લાગશે તે. પણ બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે તાકાતવાળી જય બોલાવજો. અને હા, બીજું એક કહી દઉં કે તમારી જે ભજનની મસ્તી છે ને એને તૂટવા નહીં દઉં, એને વિખાવા નહીં દઉં. બને ત્યાં સુધી હું મહેનત કરીશ ને જેટલું બોલવું હોય એટલું અહીંથી હળવું આવશે, હલકું નહીં આવે એની જવાબદારી આપું છું. પણ તાકાતવાળી જય બોલીએ. બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી. નહીં, હજી તાકાતવાળી જય નહીં. અહીં સ્ટેજ ઉપર નો જ અવાજ આવે. તમે બોલો, જય બોલો. મચાલો નાખ્યો છે ને, વાંધો નહીં. જય હું જય બોલાવવામાં જે કંઈ પાપ લાગે ને હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ અંટાળાની હાથ પેઢી સુધી હું લઈ લઈ. પણ મારો બાપૈયો તાકાતવાળી જય બોલાવો. અને બીજું એ એક કહી દઉં, આમ થોડુંક ધીમું હું મારું મૂકતો જાય આમાં. એનું કારણ છે હું કોઈ તત્વજ્ઞાની નથી, મને કાંઈ એવું જડી નથી ગયું કે હું તમને આગળ બહરાટી બોલાવું, તમને કંઈક આમ કહી દઉં. એવું મને કાંઈ આવડતું જ નથી. મને કલમનો નથી આવડતો. ખબર નહીં કેમ ઈશ્વર કૃપાથી, ગુરુ સંતોના આશીર્વાદથી કંઈક હાલે છે અને રોટલા નીકળે છે. જેમાં શું વાંધો, આ ધંધો જ છે ને, આ ખેતી છે અમારી, આમાં કાંઈ બીજું કાંઈ છે નહીં આમાં. પણ એક વસ્તુ દિલથી કહી દઉં કે આપ સર્વના દર્શન કરીએ ને, આપ સર્વની આમ ચહેરા ઉપર એક સ્મિત આપ્યું ને તો ખરેખર મહાદેવ રાજી થતો હોય છે, તમારી અંદર બેઠેલો રામ રાજી થતો હોય છે. એટલે તો આ ઉર્જા ભેગી થાય, નકર આને ક્યાં સોપડા. તાકાતવાળી જય બોલાવી ફરીથી. બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી, શ્રી હરિસંગ મહારાજ કી, શ્રી જનક બાપુ કી, सत्य सनातन धर्म की, श्री रामचंद्र भगवान की,
શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. એમાં હું છે, આપણને કઈ સાખી આવડે નહીં, દુહો આવડે નહીં, એમને સીધી સોથા ઘેરમાં નાખવાનું થાય. એટલે પણ જેવું હોય એવું ચોખ્ખું કહી દેવું સારું. અને આમાં કદાચ એવું થોડું છે કે બહુ સારું બોલી ગયા, 5 પ્રોગ્રામ મળે કે ન મળે કાંઈ નહીં, 16 વીઘા જમીન છે, ખેડીને ખાવું. બને ત્યાં સુધી આનંદ કરાવવાનો વિષય છે મારો. જેટલો પણ અહીંયા તો બધા સુરતથી પણ પધાર્યા છે, સર્વ સંતો પણ પધાર્યા છે. ગમે ક્યારેક ક્યારેક આવું આમ થોડુંક આમ આયોજન આવું થાય ને બાપુ, ખરેખર આમ આ હાસ્ય કલાકાર તરીકે કહું ને તો મને મજા શું આવે, ગમે ભજન સાંભળવા ઘણું ગમે. મને આગળ વિજયભાઈ કહેતા મને કે છઠ્ઠું હાર્મોનિયમ મૂકી દો. મેં તો હું પછી ઓલા કે એમ કે ખટારા વાહે એનો ઢવડાતો એમ ઢવડાતો આવું. આમાં આવડે નહીં કરવું, સાંભળવું ગમે. પણ ઈશ્વરની કૃપા તો જોવો આપણને કે આવા પ્રેમાળ સંતો આપણને મળ્યા હોય ને એક આશીર્વાદ આપી દે. સાહેબ હાથ હાથ પેઢીઓનું સારું થઈ જતું હોય. મને બહુ ખરેખર ભેળું કરે ભાળાવાળો લ્યો, મને બહુ ગમ્યું આ સૂત્ર. હું આવીને તરત મારી નજર ગઈ. કેમ કે તમે જોવો તો ખરા, એટલા મોળા વરસ જાય ને છતાંય આપણે ઈશ્વરની કૃપા જો આ ભેળું થતું હોય છે ને, ભેળું કરવાવાળા હોય છે ને, કોકના આશીર્વાદ હશે તે જ આ ભેળું થતું હોય છે ને. નકર ત્યાં ખાલી એક છોકરાના લગ્ન આદરવાના હોય ને તો 3 મહિના અગાઉ તૈયારીઓ કરે. માસીને કહે ને ફઈને કહે ને થોડુંક ઓલું નાખજો ને ઓલું નાખજો ને કંઈ રહી ન જાય ને આમ. અહીં જોવો તો ખરા, આ રહોડા કેવા ઈશ્વરની કૃપાથી હાલે, કોઈ એસ્ટિમેટ જ નહીં. ગમે એટલા આવે હે ને હરિહર કરીને જાય. પાછું ગુજરાતની ધરતી એવી પછી પ્રેમાળ ધરતી ને એક જ એવી ધરતી છે, લ્યો બહાર જાઓ ખબર પડે. આ ગુજરાતની એક જ એવી ધરતી છે કે 20 રૂપિયાનું શ્રીફળ લઈને જાઓ, દેવને ધરી આવો ને 8 જણા હક કરીને વી આવો. સમજાય ને મંદિર કોઈ પૂછતું જ નથી. આ ભજનની ભૂમિ છે ને ભોજનની ભૂમિ છે. એટલે તા દેહાણીની જગ્યાઓ એટલા વર્ષો વીએ ગયા છતાંય ક્યાંય માગવા નથી જતા. જોવો તો ખરા, આ એમને માલતું હોય છે. આ ભજનની તાકાતથી હાલે. ઘણી વખત હું મારા અમુક પ્રોગ્રામમાં કહું કે આજના યુવાનોને ખરેખર થોડુંક આમ વળવાની જરૂર છે. આ એટલી ટીપું મારતા હતા, એ કરે 5 અને આમ તમને કોઈ આખો ડોમ ભીડો હોય અને છતાંય સવાર સુધી આમ મચક ન દઈને આમ અદબ વાળીને બેઠા હોય અને છતાંય આનંદ કરે રાખે. તો આ ભજનની તાકાત કે બીજું કાંઈ. આ સલમાન ખાનને સુનિલ શેટ્ટીને લાવો જોઈએ અહીંયા, કલાકમાં એ નથી થાકી રહેતા. પ્રણામ બાપુ, પ્રણામ. બેહો બેહો. હો આસપાસ તો ખરા જો. આવી પાકો માલ બધો દૂધની તાહાળીઓ પીધી હોય ને, આમ બાજરાનો રોટલો નડદની ડાળ ના ઈ કાયમ લાગે આમાં. વાહ ભાઈ વાહ. આ શીખવા જેવું આ વડીલો પાસે ખરેખર બાપુ. હું તો મારા આમ યુવાનોમાં લગભગ મિત્રો બહુ ઓછા, ઝાઝા વડીલો. એની પાસે જે શીખવા મળે ને ગૂગલમાં ન આવે ને ચોપડામાં ન આવે. બેઠા રે મજા આવે. હમણાં એક 4-5 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને, અમારે ઉકા દાદા કરીને આમ નીકળ્યા બરોબર. તો ઉકા દાદા પેલા 4 દાદાને કહેલા હાલો હાલો એ અહીંયા હું બેઠા હતા, ગામમાં પારાયણ બેઠી. ત્યાં મંજી દાદાએ કીધું કેટલા દી થયા બેઠી? કે 2 દી થયા. 2 દી થયા બેઠીને મને ખબર નહીં, બહુ કહેવાય. આમથી બીજા દાદા બોલ્યા એ કથા બેઠી છે પણ આપણને કંઈ મગજમાં ઉતરે એવું કંઈ છે નહીં. કે આપણને મગજમાં ઉતરે એવું કંઈ છે નહીં. કે કેમ? તો કે હિન્દીમાં વાસે છે. હિન્દીમાં વાસે, આપણને હું મગજમાં ઉતરે. તો આમથી ચોથા દાદા બોલ્યા કથા ભલે ને હિન્દીમાં આવે, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. બોલો આનું શું કરો તમે? એ ભૂખાઈ ન રહે પાછા, એ માલ આદરી જ દે. એ તો સીધી વાત છે. અને શીખવા જેવું કોઈ ભૂખ્યા ન રહે. આજની પેઢી લગભગ ભૂખી રહી જાય. તમે કદાચ 100 રૂપિયાની વસ્તુ ગમે ત્યાં લેવા જાઓ, પાછો પાકો માલ થોડો મળે. એ તો આ 30-40 વર્ષ પહેલાં બાએ જ્યારે ગાવું ભેહું એ દૂધતા હતા ને, બાએ જેટલો તમને કહું ખોળામાં બેહારીને તાહળિયું પીવડાવી છે ને, જેટલો પાકો માલ ખવડાવે. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, મોહનથાળ, લાપસી, જાદરી, આ બધું ઘીમાં જ બને. એ જેટલો પાકો માલ ખવડાવે ને એવો જ આવો. પણ શાળામાં પાછો નાકે ઘાટો માલ આવતો. કેવી શરદી! મારો રામ ભલું કરે. અત્યારના છોકરાઓને બાપુ શરદી જ નથી થતી. શું કામ? પાકો માલ નથી મળતો.
આ મહાનગર ગામડામાં જે ગાયું ભેહું મળે હાલો સમજા, આ મહાનગરોમાં કોણ કયા પ્રકારની બાપુ ભેહું છે એ જ નથી હેળવું ઉજતી, વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. સાહેબ તો કે મેં ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે. વાર તહેવારે માવો તો એમ મળે કે જેને ભગરી ભાઈ સીધો માવાનો પોદળો કરતી હોય. જીવવું છે બધાને, રહેવું છે સારી રીતે, ખાવું છે નબળું નબળું. આ આહારથી જ આપણે ઓળખાય છીએ. તમે જોવો તો ખરા, મારા બાપ બાજરાનો રોટલો ને અડદની દાળ, કાંઈ અડદની દાળે ન હોય તો ખાલી સાહેબ, સાહેબ હે ખાલી સાહેબ. એની મજા તો જોવો તમે. નમીના ઓડકાર આવે, નીંદરે પાછી હારી આવે. પણ માફ કરજો, આજની આ યુવા પેઢીઓને હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, વધારે કાંઈ તો ન બોલી શકું, પણ એટલું તો જરૂર કહી શકું કે આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું ધ્યાન રાખવું. આજે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ મેન તમે બધાએ ચાલુ કર્યું છે ને, એમાં આવનારી પેઢીઓ થોડીક અટવાય. આપણે એની ઉપાધિ કરીશ પણ એ આપણી ઉપાધિ નહીં કરે. આપણી છેલ્લી પેઢી એવી છે આપણે કે આપણી માના ખોળામાં આપણે માથું મૂકી શકશું, આપણા બાપ પાસે બેસી શકશું, કે આપણે મા અને બાપને હારે બધા જમી શકશું. આ ઓલી પેઢી નહીં ખાઈ શકે. હું કામ ઉપાધિ ગમે એટલી કરે પણ એ આપણી ઉપાધિ કરતું જ નથી. એ સલમાન ખાનની ઉપાધિ કરે, લગ્ન કેદી કરશે, થાય કે નહીં થાય ને આમને તેમને, આયા ભટ્ટને હું નાનું થાય ને હું લાડવામાં લઈને આવશે ને બોલો, એની ઉપાધિઓ આ કરે. પણ આપણા બાપની હાથ પેઢીના નામ પાસે આપણી પ્રધાન નથી આવડતા, એની પાસે નોંધમાં લેવું. કેમ કે હવે બારોટોને દેવાનું બંધ કરી દીધું, ચોપડા એણે હકેલી લીધા. ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું કંઈ નક્કી ખરું આમાં? કોઈને કાંઈ આમ હકીકતમાં કરો ને તો મૂળ આપણને આમ કહીને બાપુ બગડ્યા નથી, બગાડવામાં આવ્યા છે. આ ગમે એટલું ભજન કરી બધા એમ કે ભજનમાં બેહી જવું, ભજનમાં બેહી જવું, ભજનમાં બેહો તો ભજન બેહે, પણ બેહવું નથી. આગળ 300 રૂપિયાની ફિલ્મ દેખાડવા જાવ ને મફતમાં તો આખી ટોકી જ ભરાઈ દે. શું કામ? ફિલ્મ છે. પણ જેટલું ફિલ્મવાળાએ બગાડ્યા ને એટલું પછી મને માફ કરજો, ભજને નથી બગાડ્યા, ભજને સુધાર્યા છે, ભજને રસ્તા દેખાડ્યા છે, ભજાને સાત્વિકતામાં લાવ્યા છે. 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, એને ખાણ દેતા હોય એવો. 400 રૂપિયાની ફિલ્મ, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો, 150 ગ્રામ મકાઈ આવે. એટલે આપણે એટલી ખબર પડે ને, આપણે બુદ્ધિશાળી વ્યક્તિઓ છે. 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી હોય, 250ની મણ મકાઈ મળે, ફોડી ફોડીને સોટાટીને ઠાઠું ભર્યો ને ભાઈ, કે મણ ધાણી થોડી ખૂટે, ફળિયામ ઘા કરો તો ગોઠણે ગોઠણે ધાણી આવે. કેટલું કેટલું પાછું એમાં બધું ટૂંકું ટૂંકું શીખવાડ્યું. 400 રૂપિયાના ફિલ્મ વાળાએ ટૂંકું ટૂંકું શીખવાડ્યું, ભાષા ટૂંકી કરાવડાવી, સંબંધો ટૂંકો કરાવડાવ્યા, વ્યવહારો ટૂંકા કરાવડાવ્યા, કપડાં ટૂંકા કરાવડાવ્યા, સંસ્કૃતિને નીચી દેખાડી, ભગવાનને નીચા દેખાડ્યા. અને છતાંય આપણે તાળીઓ પાડી પાડીને વાહ વાહ કરીને હજારો કરોડો રૂપિયાના ફિલ્મોને આપણે આમ કહીને કે આમ હાઈફાઈ બનાવી નાખે, 7 સ્ટારમાં લઈ દે. ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું. હિન્દીમાં મામું એટલે બૂસ મારું થાય. એક શબ્દમાં હિન્દી ફિલ્મવાળા માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શક્યા. ન થાય બધું યાર, એમ થઈ જતું તો ક્યાં ભેગું થવાનું? 500 વર્ષ સુધી હું તમે રાહ જોતા હતા કે મેરે ઘર રામ આएंगे, મેરે ઘર રામ આएंगे. હાલો આવી ગયા. હવે ભેળા રહેવું આપણે? એની ગેરંટી ખરી કે હવે પાછા એક થઈ જવું બધા? નહીં. કેમ કે ફિલ્મવાળામાં બે હાથ જોડીને હજી કરબદ્ધ પ્રાર્થના કરું, મારા બાપ કે જે લાવવાનું છે ને ઘેરે વિચારો, એ ફિલ્મવાળાએ જે આપ્યું છે ને એ તો આમ આમ કરો ને તો વાત જવા દો. હમણાં એક છોકરો બાબુ મળ્યો ને એટલે ગોઠણ ફાટલા હતા, પેન્ટ ફાટલું ગોઠણ. મેં કીધું આ શું છે? ફેશન છે. મેં શું છે? ફેશન. મેં કીધું આવી ફાટલી ફેશન થોડી હોય. ફેશન છે કીધું ને. મેં તો ભલું કરે મારો રામ, આવી ફેશન હોય તો આ પછી વર્ષ પહેલાં આવી ફેશનમાં હતા માંડ માંડ બારા કાઢ્યા. કયા કલરનું પેન્ટ ને કયું થીંગડું હતું એ જ મૂળ ન થાય હોય. આ તો સારું કર્યું કે હવે આ બારા કાઢ ને કાંઈ ઈશ્વરની કૃપા છે, સુખના ખટારા ઠલવી દીધા, ભોગવાય ભોગવી લેવું શાંતિથી પાછું. કેમ કે અત્યારે છે ને દેખાદેખીના સમયમાં અટવાણા છે એ બહુ. આપણે આ 2 વર્ષના કોવિડમાં ઈશ્વરે મને તમને બારા કાઢ્યા છે ને તો નક્કી ઈશ્વરને હજી આપણી પાસેથી પ્રકૃતિના કામ કઢાવવાના બાકી છે. આ ફાઇનલ છે. કેટલા અટવાણા, પણ બહુ બધા અટવાણા. ફાંકીવાળા અટવાતા હતા. સોમવારે માવા સોળા 2 કટકા મોઢામાં નાખીને પડે કોવાળા ખીચામાં નાખી દઈ.
મંગળવાર વળી પાછું પડીકું ખોલે, 2 કટકા મોઢામાં નાખીને પડીકો ખિસ્સામાં નાખી દે. બુધવારે વળી પાછું પડીકું ખોલે, 2-4 છટકોરા પાણી નાખે. મેં કીધું આ શું કર્યું? મને કે તેણીજી થયા માવો હૂતો હોય ને તો ગાળવો પડે, એ ધાગે પછી મૂળમાં આવીને ભાઈ. અમુક આ અટવાતા હતા, સમજ્યા? અટવાણા બહુ બધા. મારે એક મિત્ર છે ગભો, ગભાને બિચારાને કંપની ફોડ જીભ જલાઈ સોટે અટકે ને અમારો બેનો જન્મ ખૂબ નાનપણમાં. હા પણ લે હું બોલું છું ને, પણ બોલવા તો દો. તો કોવિડમાં મારી પાસે આવ્યો, મને કહે કે વેક્સિન દેવડાવવા જવું છે. મેં ક્યાં જવું થાય? વેક્સિનના ડોઝ દેવડાવવા. મેં કીધું હાલો. હવે સુરત આરોગ્ય કેન્દ્રે ગયા અમે, ત્યાં નર્સબેન બેઠેલા ને ગભાના બેહાર્યો. તો નર્સબેન હજી તો જે સહજતાથી પૂછતા હોય એમ જ પૂછે, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કયા હાથે તમે આપેલો હતો? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તો મેં ગભરાવશું શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો. એમાં શું થઈ ગયું? એ તો મારું કામ છે પ્રેમથી. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું જ કીધું છે, અમે 8 સુધી વ્યાજ આવું. એક તો વેક્સિન ઘટે છે ને હું કામે આવું કરો છો? અને આ તો તમે પ્રેમથી પૂછો છો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. અમે ઘર બહાર નીકળીને સર્કલ ઉપર પોલીસવાળા સાહેબે જે બહરાટી બોલાવી, મોર બોલાવાય, એણે ન પૂછ્યું કે આ સર્કલ ઉપર તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. એણે તો બહરાટી જ બોલાવી. આનંદ ગમે ત્યાંથી આવે, તમારું હૃદય ચોખ્ખું હોય તો આનંદ કરી શકો, આ સીધી વાત. બુદ્ધિ તીક્ષ્ણ રાખો ને, તર્કવાળી બુદ્ધિ રાખો ને, એ જિંદગીમાં કોઈ દી આનંદ ન કરી શકો. હમણાં મને એક ભાઈ મળ્યા, મને કહે કે હિતેશભાઈ એક વાત કહેવી. મેં હું એ કે એક વસ્તુ સમજાતી નથી. મેં હું પણ બોલ ને. એ કે ભગવાન રાઘવેન્દ્ર સરકાર 14 વર્ષ વનમાં ગયા તો ઘેરેથી કંઈ લેતા ગયા હતા? મેં નહીં. તો પહેરે કપડે જ નીકળ્યા હતા ને? મેં કીધું હા. તો 14 વર્ષ સુધી એકને એક જોડી થોડી હાલે. આનું શું કરો તમે? આવા તર્ક બુદ્ધિવાળા ઘણા છે, તમે જોઈજો, માર્ક કરજો. હમણાં હું ગયો ને, મેં કીધું હાલો પીપળે પાણી રેડવા. એ કે પીપળે પાણી ન રેડવાનું હોય. મેં કીધું હાલ નહીં પીપળે પાણી રેડવા જાય? કે ના ના. મેં કીધું એવું ન હોય, પિતૃઓને સ્વર્ગમાં હોય ને તો એને તૃપ્તિ થાય. મને કે પિતૃઓ સ્વર્ગમાંય ન હોય. મેં કાં? અરે મેં સ્વર્ગમાં હોય, સ્વર્ગમાં હોય એટલે ત્યાંથી આપણે. એ કે ના સ્વર્ગમાં ન હોય, સ્વર્ગમાં જો હોય સ્વર્ગ એટલે. મેં કીધું બધી સુવિધા હોય, સ્વર્ગમાં સુવિધા છે જ નહીં. કાં? એ કે તો થોડા પીપળે પાણી પીવા આવે. સ્વર્ગમાં સુવિધા હોય તો પીપળે પાણી પીવા આવે? આવા તર્ક બુદ્ધિવાળાથી દૂર રહેવું, સમજ્યા? હૃદય ચોખ્ખું હોય ને તો જ તમે આનંદ કરી શકો. ને તમને કદાચ મનમાં એવો ફાંકો હોય કે હિતે અંટાળો આવ્યો છે તો આગળ મજા કરાવશે, ના, એ ન થાય ક્યારેક. એ જરૂરી થોડુંક બધા રાઉન્ડ હારા જાય, ન જાય. થાયકો હોય ને કદાચ 800 કિલોમીટર કાપીને આવ્યો હોય તો ન મેળાયો હોય. મનમાં એવો ફાંકો રાખવાનો જો હિતેશ અંટાળા આવ્યો છે તો આપણને આનંદ કરે. હિતેશ અંટાળામાં હજી કહું છું મજા નથી, મજા તમારા હૃદયના ખૂણામાં પડી. જે 500થી 2000ની નોટની સફરમાં આપણો નિજાનંદ ભૂલી ગયા છે, આપણું અસ્તિત્વ ભૂલી ગયા છે, એને ખાલી તાજી કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જેથી તેથી 160ના ભાવની ત્રાંબાન લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. 3 દિવસ જેણે ફોટા પડ્યા છે આમ શાંતિ લાગશે. એમાં કાંઈ છે નહીં, એ તો સીધી જ વાત છે. જે આદિ અનાદિથી હચવાતું આવે છે. ગામડામાં તમે જોઈ લો, ગામડામાં મહાનગરમાં ફરક કેટલો. મહાનગરવાળા કદાચ 200 વારનો પ્લોટ રાખીને ગામમાં કદાચ એ લગ્ન પ્રસંગમાં આવે તો કે હમણાં રાખ્યો ને પ્લોટ રાખ્યો આપણે, એ કોર્નરનો જ પ્લોટ રાખ્યો. હા એ હમણાં રાખી નાખ્યો, પછી શું કરે અહીંયા 200 વારના